દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓને અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી જામનગર પ્રશાસનની પ્રશંસનીય કામગીરી। જામનગર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે પદયાત્રીઓ દ્વારકા જઈ રહ્યા છે। રાત્રિના સમયે હાઈવે પર ઘણા યાત્રીઓ પગપાળા જઈ રહ્યા હોય, વાહન ચાલકોને તેઓની ઓળખ થાય અને અકસ્માતનો ભોગ ન બને તે હેતુથી જામનગર જિલ્લા પ્રશાસન દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ રહી છે। જામનગરમાં બેડ ટોલ નાકા પાસે આજે ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા યાત્રીઓને રિફ્લેક્ટર અને લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું અને તેના ફાયદા વિશે યાત્રીઓને સમજૂતી પણ આપવામાં આવી હતી। દ્વારકા પગપાળા જઈ રહેલા મહિલા જણાવે છે કે રાત્રિના સમયે અકસ્માત થવાનો ભય રહે છે, પરંતુ જીએસઆરટીસી દ્વારા અમને લાઈફ જેકેટ અને રિફ્લેક્ટર લગાવી આપવામાં આવ્યા છે, જેનાથી રાત્રિના સમયે તે ચમકે છે અને વાહન ચાલકો દૂર રહે છે, જેથી અકસ્માતનો ભય રહેતો નથી। આ સુવિધા બદલ સરકારનો આભાર માન્યો હતો। હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર।